ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એના વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. તો બુક લઈને બેસી જાઓ વિદ્યાર્થીઓ. ચલો ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એના અગત્યના દાખલાની અંદર જોઈએ તો સૌથી પહેલા બે પેજમાં કંઈ ખાસ અગત્યનું નથી, પરંતુ અહીંયા ઉદાહરણ નંબર 1 એ ખાસ કરીને જવાનું તમારે. ઓકે, ઉદાહરણ નંબર 2 એમાં ચોરસના શિરોબિંદુ કે સમરેખ કે અથવા સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ કે પેટર્ન એક જ છે, એટલે એક વખત ઉદાહરણ 2 માં પણ નજર ફેરવીને જજો. એના પછી 3 અગત્યનું નથી, 4 એ પણ અગત્યનું નથી. એના પછી 5 સમાન અંતરે આવેલું બિંદુ, ખાસ આવા દાખલાઓ ખાસ પૂછાય. ઉદાહરણ સ્વાધ્યાય 7.1 ની અંદર વાત કરીએ તો સ્વાધ્યાય 7.1 માં એક એક્ઝામ્પલ નંબર 3 ખાસ કરવાનું સમરેખવાળું, અને સમદ્વિ બાજુ એક્ઝામ્પલ નંબર 4 ખાસ કરવાનું. અગર એમસીક્યુએસ ની અંદર અથવા સેક્શન એ ની અંદર પૂછાય તો અંતર શોધવા વાળું અંતર સૂત્રની મદદથી આ દાખલા કરી લેવાના, બરોબર. એના પછી આવા લોંગ એક્ઝામ્પલ ના જ પૂછાય. એક્ઝામ્પલ નંબર 7 ખાસ અગત્યનું છે. ઓકે, એના પછી એક્ઝામ્પલ નંબર 8 અને એક્ઝામ્પલ નંબર 8. ઓકે, આ ચેપ્ટરની અંદર ખાસ એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે બહુ જ લેન્ધી ગણતરી હશે એવા એક્ઝામ્પલ નહીં આવે. એકદમ શોર્ટમાં ગણતરી પૂરી થાય એ ટાઈપના જ એક્ઝામ્પલ આવશે, રાઈટ. આ દાખલો જો કદાચ પૂછાય નવમું તો માત્ર આટલા સુધી પૂછી શકે, x ની કિંમત શોધો. ઓકે, બાકી એનાથી આગળ ના પૂછી શકે. ચલો એના પછી વિભાજન સૂત્રની અંદર પહેલા અંતર સૂત્ર હતું, વિભાજન સૂત્રની અંદર જોવા જઈએ તો એક ઉદાહરણ નંબર 6 ખાસ કરી દેવાનું. એના પછી ઉદાહરણ 7 કયા ગુણોત્તરનું વિભાજન કરે છે એ પણ કરી લેવાનું. એના પછી ઉદાહરણ 8 ત્રિભાગ બિંદુના યામ, આ અહીંયા પણ છે અને આવો એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર પણ છે. તો ગમે તે બેમાંથી એક કરી લો એટલે પેટર્ન તમને આવડી જાય. ઓકે, ગુણોત્તર વાળો આવી ગયો, આ પણ નજર ફેરવીને જવાનું ખાસ. એના પછી જો આ ઉદાહરણ 10 અહીંયા પણ છે સમાંતર બાજુ, અને એવું ને એવું સ્વાધ્યાયની અંદર પણ છે. ઓકે, સ્વાધ્યાય 7.2 એની અંદર એક એક્ઝામ્પલ નંબર 1 કરવાનું ખાસ, ત્રિભાગ બિંદુના યામ વાળો એક્ઝામ્પલ નંબર 2 કરવાનું. 3 ની જરૂર નથી. એક્ઝામ્પલ નંબર 4 અને 5 એક જ જેવા છે, કયા ગુણોત્તરમાં વિભાજન કરે, બરોબર, બંનેમાં. તો ગમે તે એક દાખલો કરવાનો, એકમાં નજર ફેરવી દેવાની 4, 5 ની અંદર. સમાંતર બાજુ ચતુષ્કોણ આગળ ઉદાહરણ આવી ગયું એનું, તો એ કરો અથવા એક્ઝામ્પલ નંબર 6 કરી લો. ઓકે, આ 7મો દાખલો ખાસ કરીને જવાનું, કારણ ગઈ સાલ જ કદાચ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. અને લાસ્ટ એક્ઝામ્પલ નંબર 10. ઓકે, તો આટલા હતા એક્ઝામ્પલ જે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી હતા.